કેમ છો બધા? તો આજે અમે નોર્થ હેરો ગોલ્ડ ક્લબ જઈએ છીએ, જ્યાં મહિપતસિંહ ચૌહાણ બાપુ આવ્યા છે, જે ઇન્ડિયામાં બહુ જ સારા એવા કામો કરે અને એમના કામોથી લોકો બહુ જ પ્રભાવિત છે. અને આજે એમનું અહીંયા સન્માન સમારોહ અને બધાનું ગેટ ટુગેધર એટલે મળવાનું રાખ્યું. તો ચલો તમને બતાવું. એ જતો તો હવા ભરાવા પેલી આગળ દુકાન કઈ સાયકલ ત્યાં જતો તો હવા ભરાવા, અને જેને એને પકડ્યો ને અને જેને આ પાછળ પહોંચ્યો એટલે હું અહીંયા જ ઉભો હતો. ખરાબ વસ્તુ મને લાગ્યું છે, મને આ દિલથી મારે બોલવું છે ને તમે બી સ્વીકારશો. અહીંયા જેટલા પણ જે ખૂબ સ્ટ્રગલિંગ લાઈફ કરી રહ્યા છે, હું કદાચ જે 5% 10% બહુ સક્ષમ છે, હું એમની વાત નથી કરી રહ્યો, પણ ઓવરઓલ જે 95% વર્ગ છે, જે દર મહિને આખું મહિનું કામ કરે છે, એક પણ દિવસ રજા નથી પાડતો, ઓવર ટાઈમ કરે છે, પોતાના ઘરને મતલબ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ વિચારે છે, સપનું જોવે છે કે ઘરે જવું છે, મમ્મીને મળવું છે, પપ્પાની સેવા કરવી છે, પણ ચિંતા સતત એને સતાવે છે કે યાર જો હું ઘરે જઈશ તો આટલી રજા પડશે તો પૂરું કેમનું થશે. યાર તમારા બધાની એકતાની જરૂર છે. હું આખા યુકે ના તમામ ગુજરાતીઓને એક બનાવવા માંગુ છું. મારું સપનું છે એક સિમ્પલ એક લીટે આવો ગજબના છે, બહુ ગજબના છે. મને વિશ્વાસ હતો કે 100% આવશે. આ બધા એવા છે જે ત્યાં આયા છે. આ બાને બધા ઓળખો છો? અહીંયા આવેલા બધા જ વ્યક્તિ તમને ઓળખે છે. વાહ, દર મહિને 100 પાઉન્ડ ત્યાં હતા લવાલ, પેલા લવાલ પેલા બાયા હતા તમારા ભાભી છે. અને સ્નેહલભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ જે શિક્ષણ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ જે 40 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે, ત્યાં કેમ્પસની પાછળ તમારે યુકે લખવું પડશે. એ બધી જ જવાબદારી મારી છે. સમજી શકો છો? 40 કરોડ રૂપિયા યુકે થી અમે તમને આપીશું. દર મહિને એને ચલાવવા માટે કોલેજનો 2000 બાળકોને રાખવાનો, 1 થી 12 ની સ્કૂલનો બધો જ ખર્ચો છે. દર મહિને 1 CR થશે. એ બધું અમે યુકે આલીશું કે યાર ખરેખર ગજબ છે. અને સિમ્પલ કે છે, મારે કોઈની જોડે 100 પાઉન્ડ 1000 પાઉન્ડ 2000 પાઉન્ડ 5000 પાઉન્ડ નહીં જોઈતા. ફક્ત દરેક મારા યુકે વાસી જોડે દર મહિને ખાલી 10 પાઉન્ડ માંગીશું. યાર હજારોની સંખ્યાની અંદર છે, એટલે 10,000 લોકો ખાલી 10 પાઉન્ડ આપે છે. ધેટ મીન્સ 1 લાખ પાઉન્ડ, ધેન ઇન્ડિયન રૂપીઝ ઇઝી થઈ ગયા ને? હા, વાહ, આ ભાવ વધશે. કારણ કે એટલો તો વિશ્વાસ છે કે પૈસા માટે હવે અટકવાનું નથી. કારણ કે યાર લંડન ની અંદર આટલા બધા પ્રેમ કરવા વાળા હોય તો ક્યાં કશું અટકવાનું છે? સો કામ વિશે તો કશું નહીં જ કહું, પણ એક મારા જે સપનાઓ છે અત્યારે જે છે, અત્યારે આપણી પાસે લગભગ નિયર અબાઉટ 500 જેટલા વૃદ્ધો છે, એમાંથી લગભગ 200 જેટલા દિવ્યાંગો છે. દિવ્યાંગ, અને આપણા માટે ગર્વની વસ્તુ એ છે કે આખા ભારતનો એકમાત્ર દિવ્યાંગ આશ્રમ છે. આખા ભારતમાં ક્યાંય નથી જે દિવ્યાંગ વૃદ્ધોનું મતલબ આખું આખરે જીદ કરે છે, માન રાખીએ છીએ, દસ્તાવેજ કરી આપે છે. 2 દિવસ રહીને ભાઈ લંડન આવ્યા છે પાછા. 7 કરોડ રૂપિયાની જમીન ખાલી જે પાવીગુરુ એમના નામે રાખે છે. એવું કહે છે કે ભવિષ્યની અંદર મારા છોકરા કદાચ ભવિષ્યમાં ઇન્ડિયા આવે તો ખાલી નામ રહે એવું ખાલી પાવીગુરુ આખું બાકી બધી જમીન એ આપણા મહિપતસિંહ ફાઉન્ડેશન આપે છે. એ છે રજનીભાઈ. આ બેઠા છે રજનીભાઈ, પ્લીઝ ઉભા થાઓ. રજનીકાંત પટેલ પ્લીઝ. આ જે વ્યક્તિ છે ગજબ
ગજબનો પ્રેમ આપે છે. કોઈ જ અપેક્ષા નહીં, મારી એમને કોઈ જ જરૂર નથી. જ્યારે બી 2-4 દિવસ 5 દિવસ આવે છે અને કહે છે કે બાપુ તમે તમારું કામ કરો, જ્યાં રહેવાનું આપે હું મારી રીતે બધું મારું જોઈ લઈશ, કોઈ અપેક્ષા નહીં, કશું જ નહીં. અને યાર આ તાકાત તમે બધાએ આપી છે જીભાઈ, લિટરલી મતલબ ગર્વ છે મને કે તમે આટલા બધા પ્રેમ કરવાવાળા મને મળ્યા છો. અને મને સૌથી મોટી વસ્તુ, યસ પ્લીઝ આવો ને પ્લીઝ આવો ને. આ વિશ્વાસ કરવો એ બહુ મોટી વસ્તુ છે. મારા માટે અઘરી વસ્તુ છે વિશ્વાસના. એક એવા વ્યક્તિથી કરું છું જે યુકેના છે, અહીંયા જ રહે છે. હું હજુ સુધી એમને મળ્યો નથી, અહીંયા આજે મળ્યો, પહેલા ઇન્ડિયા મળ્યો છું. એક વ્યક્તિ છે આજથી લગભગ 2 વર્ષ 2.5 વર્ષ પહેલા મારા ઘરે આવે છે અને કહે છે કે બાપુ મારે તમને કંઈક આપવું છે. તો મને કીધું જ્યારથી આવ્યો છું રોડ ઉપર નીકળું છું, કોઈ ગાડીમાં જોવે છે, બસમાં જોવે છે, હાથ ઉતરે છે, ચાલુ બસમાં ઉતરી જાય છે. રાઇડરો ઘણા બધા, નીકળું છું અને યાર ખરેખર લવ યુ. કોઈ જ શબ્દો ને અત્યારે જે મારી ફિલિંગ્સ છે, आप जिसकी 2 सब्र से इंतजार कर रहे हो वो आपके सामने स्पेस हो गए महिपत सिंह चौहान. બસ ભાઈ બહુ પ્રેમ આપ્યો છે. મતલબ સાચું કહું, બહુ ફેક્ટ કહું છું. એકાદ વીક પહેલા નક્કી કરું છું કે યુકે જવું છે, અપ્લાય કર્યા વિઝા માટે. 3 દિવસની અંદર વિઝા થઈ ગયા એવો મેસેજ આવી ગયો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે બધા બિલકુલ શાંતિથી બાપુ જે કહેશે બિલકુલ શાંતિથી સાંભળીશું. અને જો કોઈને કઈ પણ પ્રશ્ન હોય ને તો ખાલી હાથ કરજો, બાપુ એનો જવાબ આપશે. જે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે એ વાત સમજો તમે, કારણ કે આટલી બધી પબ્લિકની વચ્ચે બિલકુલ સોશિયલ મીડિયા દ્વારા ચાલે છે અને જેની એવરી મિનિટ અને એવરી અવર્સે સોશિયલ મીડિયામાં અપડેટ આવે છે મિત્રો. તો આખા ભારતની એકમાત્ર એવી સંસ્થા છે અને જે ચલાવે છે આપણા મહિપતસિંહ. જે સંસ્થાઓ ત્યાં ચાલી રહી છે અને શોર્ટમાં વાત કરું, ઈચ એન્ડ એવરી મિનિટ, ઈચ એન્ડ એવરી. ભાઈ પટેલ સ્ટેજ ઉપર આવશે, કમલેશભાઈ છે, પણ મિતુલભાઈ એવું કીધું છે કે ભલે 7,500 કિલોમીટર દૂર હોય તો પણ તમારે ખાલી મેસેજ કરવાનો, કોલની બી. તો કાલે નોકરી હતી એટલે જોબ મારી, એટલે મહિપતસિંહ ચૌહાણ બાપુને મળવાનું તો રહી ગયું, પણ ભવિષ્યમાં ક્યારે પણ બાપુને મળીશું ખરા આપણે. અને બાપુના વિચારો બહુ મસ્ત, બાપુને જે પણ સપોર્ટ કરતા એ સપોર્ટ કરો. બાપુ બહુ જ મસ્ત માણસ છે યાર, મજા આવશે યાર. એકવાર બાપુને તમે મળો તો પણ. અમે દૂરથી જોયા, બાપુના વિચારો સાંભળ્યા, બહુ મજા આવી. તો નોકરીના કારણે અહીંયા નહીં મળ્યા, પણ મળીશું જરૂર આપણે ચોક્કસ. તો જો અમે ફટાફટની હારી ગયા.